માળિયાહાટીના લીમડા ચોક ગરબી મંડળે શહેરનું ગૌરવ વધાર્યું। જિલ્લા રાસ ગરબા સ્પર્ધામાં માળિયાહાટીના લીમડા ચોક ગરબી મંડળ ફરીવાર પ્રથમ ક્રમે આવ્યું છે। સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું છે। દર વર્ષે રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા દરેક જિલ્લા સ્તરે અને બાદમાં વિજેતાઓ વચ્ચે રાજ્ય સ્તરે હરીફાઈ યોજવામાં આવે છે। ત્યારે ગઈકાલે જૂનાગઢ ખાતે રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। જિલ્લા રાસ ગરબા સ્પર્ધામાં જે અમે ભાગ લીધો હતો એમનું પરિણામ જાહેર થયું છે। સૌ પ્રથમ નંબર શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ વિજેતા બન્યું, એમનો અમે આનંદ મનાવ્યો। સાથે સાથે ઉત્સાહ ફટાકિયા ફોડી અને જે જશ્ન મનાવ્યો, માતાજીના આશીર્વાદ લીધા, એ બદલ અમે સૌના વડીલોના આશીર્વાદ લીધા। સાથે રાજ્યના સ્ટેજ ઉપર આગળ અમે જવાના છીએ, જે આમંત્રણ મળશે તો અમે એમાં પણ વિજેતા બનીએ। માતાજીની પ્રાર્થના કરીએ કે અમે સૌ પ્રથમ નંબર લઈ આવીએ, માળિયાહાટીનાનું નહીં જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારીએ, એવી આશા સાથે વાત ભુજ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા હોટલ વિરામમાં 5મા નોરતાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ અવની ઠક્કર, હું શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખની પ્રમુખ છું। 13 વર્ષથી આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ। આજે આ 5મા નોરતે 5 મહિલા મંડળ આવ્યા છે અને ચિલ્ડ્રન્સ રાઉન્ડ છે। 3 થી 7 વર્ષ અને 8 થી 11 વર્ષ બે કેટેગરી રાખી છે અને આજે ખૂબ જ એવો સારો અમને રિસ્પોન્સ મળ્યો છે। ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને અમારા દાતાશ્રીઓનો અને મહેમાનશ્રીઓનો કે જે લોકો સદાય અમને સહાય કરે છે એમનો હું અહીંથી આખી ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આશાપુરા ન્યૂઝ ચેનલ અને વિરામ હોટલ શ્રી સાત્વિકદાનભાઈ ગઢવીનો પણ હું ખૂબ ખૂબ અહીંથી આભાર માનું છું। હું ડૉક્ટર હેમાલી ચંદે આજે અહીંયા વિરામ ખાતે રઘુવંશી સોશિયલ ગ્રુપની જે વર્ષોથી પ્રણાલી ચાલી આવી છે તે અનુસાર એમાં જજ તરીકે આવી છું। મારું સૌભાગ્ય છે, દર વર્ષે તેઓ મને આમંત્રિત કરે છે અને હું અહીંયા આવી અને બહેનો સાથે સમય ફાળવી શકું છું, એ મારું પોતાનું સૌભાગ્ય છે। આપણે કહીએ છીએ ને, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો। આ શક્તિ એક સાથે ધરતી પર ઉતરી આવી હોય ને એવો માહોલ અહીંયા સર્જાય છે। અમારી બહેનોનું આયોજન તો અદ્ભુત જ છે, પણ સાથે રમનારી બહેનોનો ઉત્સાહ જોવાલાયક હોય છે। એમાં પણ અનેક અલગ અલગ મંડળો, બાળકો, એ લોકોનું પ્રેઝન્ટેશન, એ લોકોનો ઉત્સાહ, જે લોકો દૂર દૂરની ગરબીમાં નથી પહોંચી શકતા અને જે બહેનો ખૂબ જ શોખીન છે, એના માટે આ આયોજન સર્વોત્તમ છે। અમારા સમાજનું આયોજન છે એટલે નહીં, પણ અમારા બહેનોની મહેનત, તમે આખું આયોજન પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી જોશો તો તમને પોતાને અનુભવાશે કે સર્વોત્તમ જ છે અને એમાં જે બહેનો ઉત્સાહથી ભાગ લે છે ને એ જોઈને એમ થાય છે કે આ આયોજન વર્ષો વર્ષ ઉત્તરોત્તર બહુ સરસ રીતે આગળ વધે એવી મારી શુભેચ્છા। આભાર।
ચાણસ્માના છમીસા ગામે એક બાજુ પાણીનો ભરાવો તો બીજી તરફ સ્વચ્છતાના નાટક વચ્ચે ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર સ્વચ્છતા કરવામાં ઊંડું ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી. તમારા ગામમાં શું હાલમાં સમસ્યા છે? આગામી ભારે વરસાદના કારણે એક મહિનાથી પાણીની સ્થિતિ કથિત છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. ગામમાં તંત્રને રજૂઆત કરતાં કોઈ સ્વચ્છતા અભિયાન બાબતે પણ કોઈ ધ્યાન આપતું નથી. તલાટીને રજૂઆત કરી આ બાબતે તલાટી શું કહે છે? તલાટી સ્થાનિક વહીવટી તંત્રના હોવાના કારણે તલાટી બેન પણ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી. આપનું નામ? જયદીપ પટેલ. કુકાવાવના કોલડા ગામે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કુકાવાવ તાલુકાના કોલડા ગામે કોલવા યુવક મંડળ તેમજ કોલડા ટ્રસ્ટ દ્વારા 5મા નોરતે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોલડા ગામે દ્વારકાનો દેવળ ફેરવીને દ્વારકાધીશે દર્શન દીધા હોય એવા મહાન સંત કોલવા ભગતના સાનિધ્યમાં કોલેશ્વર ધામ કોલડામાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા મા અંબાની મહાઆરતી કરીને નવરાત્રિ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આદ્યશક્તિ મા અંબાના ગુણગાન ગાઈને તેમજ પરંપરાગત માતાજીના ગરબા ગાઈને ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત કોલડા ગામના ધર્મપ્રેમી બાળાઓ, માતાઓ તેમજ ભાઈઓ રાસ ગરબાની રમઝટ બોલાવીને ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા, કુકાવાવ. હારીજ શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. મા દુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. ઠેર ઠેર નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાચીન ગરબી ગરબાઓને ભૂલાઈ રહ્યા છે. ત્યારે હારીજ શહેરમાં 100 વર્ષથી વધુ સમયથી જે ગામ સીમિત હતું ત્યારે શહેરમાં 4 મહોલ્લાઓમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થતી હતી. ત્યારે આજે પણ હારીજ શહેરની ગામ દરવાજામાં આવેલ ગામ ગરબીની અંદર પણ પૌરાણિક પ્રાચીન ગરબીઓ ગાઈને એક ઢબથી જ ઉજવણી કરવામાં આવે છે. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર. અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાચીન ગરબાઓ જે કહેવાય કે પ્રાચીન ગરબાઓને હારીજ શહેરની અંદર જે કહેવાય કે ગામ ગરબી એની અંદર પ્રાચીન ગરબાઓ ગવાઈ રહ્યા છે. આ પ્રાચીન ગરબાઓમાં જોવા જઈએ તો હારીજ શહેરના જે ગામ ગરબી છે પૌરાણિક ગરબી તરીકે પ્રાચીન ગરબા તરીકે અહીંયા વખણાય છે અને આજે પણ પ્રાચીન ગરબાઓનું જ મહત્ત્વ રહેલું છે. પ્રાચીન ગરબાથી જ આ ગરબીની અંદર ગવાય છે અને રમાય છે. તારે મળીએ આપણે જે કાકા છે તેમને. શું નામ છે કાકા આપનું? મારું નામ ઠાકર વર્ધીલાલ. આજે ગરબી છે કેટલા વર્ષથી અને કઈ રીતે રમાય છે? 250 વર્ષથી રમાય છે. પહેલાં આજે 200-150 વર્ષ પહેલાં 200 વર્ષ પહેલાં પાઘડી માથતા માથે ધોતિયું અને ખમીસ પહેરતા. આ રીતે દરેકે આ રીતે પોતે ઉત્સવથી ગરબી રમતા. અને વાજિંત્રો કોઈ હતા કે એમને સાદું ના, વાજિંત્ર કરા. વાજિંત્ર ટાઈમે દરવાજા ઉપર અમારે નરઘા વાગતા અને આ શરણાઈઓ વાગતી. હા, સવારે માતાજીની આરતીના ટાઈમે અને હાજી અપાતી. આ જે ગરબી રમાતી ટાઈમે કયા વાજિંત્રો હતા? પહેલાં હતા. કયા વાજિંત્રો હતા? પહેલાં ઢોલકા હતા. ઢોલકા ઉપર રમતા હતા. પછી અમુક ગરબા કોઈ વણઝારો છે, કોંગ્રેસ છે, આવા ગરબા હતા એ ઢોલ ઉપર રમતા. આ રીતે હાલ તમે જોઈ રહ્યા છો બીજા એક વડીલ છે તેમને મળીએ આપણે. આ મહત્વ કેવું છે? ગરબે કઈ રીતે રમાય છે? અહીંયા છેલ્લા 200 વર્ષથી પ્રાચીન ગરબા નરસિંહના, મીરાના બધા જૂના ગરબા ઉપર જ ગરબી રમાય છે. અને એ પણ જૂના સમયથી જે એક જ જાતના, પહેલાં તો ધોતી, પહેરણ, પાઘડી, કમરે રૂમાલ બધા આ રીતે જ
અમારા વૃદ્ધો રમતા એ ઢોલકાના તાલ ઉપર ને શરણાઈના તાલ ઉપર રમતા. જેમ જેમ સમય ગયો આખા ગામમાં એક જ ગરબી રમાતી હતી, પણ જેમ જેમ ગામનો વિકાસ થયો અને અન્ય વસ્તીનો વધારો થયો એમાંથી જુદા પડી પડીને અનેક ગરબીઓ બની. પણ અમારી ગરબીમાં આજે પણ એની એ જ રીત અને એને એ જ નિયમથી અને એ જ પદ્ધતિથી ગરબા ગવાય છે. એ જ જૂના ગરબા ગવાય છે અને એ જ ધાર્મિક ગરબાઓનું જ મહત્વ હોય છે આ ગરબીની. એમ કહેવાય છે કે પુરુષો દ્વારા રમવામાં આવે છે આ ગરબી આ તો પુરુષોને જ રમવાની છે. હકીકતમાં સ્ત્રીઓ આ ગરબા રમતી જ નથી. આ તો હવે નવો જમાનો આવ્યો અને ના રમવા દઈએ તો સારું ન રહે એટલે એમને થોડું ચોંચાલી. પણ આ ગરબી જે પૌરાણિક ગરબા રહ્યા એ ફક્ત ને ફક્ત પુરુષો જ રમે છે, સ્ત્રીઓને રમવાના હોતા જ નથી. કેવા ગરબા રમાય છે અહીંયા? અહીંયા તો જો એક તો મહાદેવજીનો, શિવજી વિવાહ, પછી શિવજી શૈલિયા, પછી ભાઈ આમ વાલાજીના મહિના, સોલંકીનો ગરબો, બધા આવા પૌરાણિક ગરબાઓ જ રમાય છે. પ્રાચીન ગરબાઓ છે તે જ. હા એ જ. જે આદ્યશક્તિને વણાવતા ને હા માતાની ભક્તિના જ છે ને, જેમાં માતાજીની ભક્તિ અને એનું વર્ણન છે એ જ ગરબા ગવાય છે. આધુનિક ગરબા કોઈ ગવાતા નથી. તો આપણે જોઈ રહ્યા છે બીજા આપણે મળીએ. શું કહેવું છે તમારા વિશે? એમ આ ગામનું જ્યારે તળિયું બંધાણું અને જ્યારે થોંભલીને એના તોરણ બાંધ્યા એ વખતથી આ ગામ ગરબી છે. કાળક્રમે બધી ગરબીઓ પછી અલગ અલગ અનુકૂળતા પ્રમાણે અલગ પડી. બાકી ઓરિજિનલ જે ગરબા રમાય છે અને ઓરિજિનલ જે સંસ્કૃતિ છે એ આજ દાડા સુધી ગામ દરવાજાએ જાળવી રાખી છે. અને એમણે જે ગરબા કીધા એમાં વણઝારો, કોંગ્રેસ કેરી, પડઘમ આ બધા ગરબા પણ ગવાય છે, જ્યાં બીજે ક્યાંય ગવાતા નથી ગામ દરવાજા સિવાય. તો આપણે જોઈ રહ્યા છીએ કે આ જે હારીજ શહેરની અંદર જે ગામ ગરબીની અંદર આજે પણ પ્રાચીન પૌરાણિક ગરબાઓની મહત્વ રહેલી છે અને આ પ્રાચીન ગરબા ઉપર જ વડીલો અને યુવાનો રમે છે. નરેશ ઠાકર, મા ન્યૂઝ, હારીજ. વિકાસ સપ્તાહના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આઇકોનિક પ્લેસ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ માંડવી અને સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે વિકાસ પદયાત્રા યોજાશે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. 7 ઓક્ટોબર 2001માં હાલના વડાપ્રધાને ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વિકાસ સપ્તાહ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો, યુવાઓ, મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગના કલ્યાણ માટે કાર્યક્રમો યોજાશે. બગસરા શહેરમાં પોલીસ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. બગસરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી, બગસરા. નમસ્કાર. અહીં પોલીસ સંગઠન દ્વારા આયોજિત આ પાર્ટી પ્લોટમાં હું 3 વર્ષથી હું ખુદ આવું છું. 9 દિવસ રમવાની અમને ખૂબ જ મજા આવે છે. અહીંયા કોઈ છોકરાઓ આવી શકતા નથી. જેવી રીતે લક્ષ્મણે સીતા માટે લક્ષ્મણ રેખા બનાવી હતી ને, અમને અહીં એવો જ અનુભવ થાય છે. અમારા માતા પિતા શાંતિથી 2-3 વાગ્યા સુધી અમે રમી શકીએ છીએ, તો તેને ચિંતા નથી થતી. આમ તો પોલીસ સ્ટેશનમાં પોલીસ પાર્ટી પ્લોટ ન કહેવાય, પરંતુ પોલીસ પ્લોટ કહેવાય. અમને ખૂબ જ આનંદ થાય છે. 9 દિવસ અમે રમીએ છીએ. એના માટે પ્રોત્સાહિત ઇનામ પણ દરરોજ આપવામાં આવે છે. બધાને ખૂબ જ મજા આવે છે અમને અહીં રમવાની. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મલિયાપાન નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3-10-2024 થી 11-10-2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ.
9898598475. ઈલાબેન છે ઠક્કર, મંત્રી 8469718777.